નમસ્તે મિત્રો, કાઠિયાવાડની ફેમસ દહીં તિખારી આજે આપણે બનાવીશું। દહીં તિખારી બનાવવા માટે આપણને જોઈશે 6-7 લસણની કળી, 2 ચમચી લાલ સૂકું મરચું। હું અહીંયા કાશ્મીરી અને થોડું તીખું બંને મિક્સ મરચું લઈ રહી છું। આપ જે પ્રમાણમાં તીખું ખાતા હોય તે પ્રમાણમાં લઈ શકાય છે। હવે આને સારી રીતે ખાંડી એક ચટણી તૈયાર કરવાની છે। તેમાં થોડું પાણી ઉમેરીશું, 1 ચમચી જેટલું, વધારે પાણી નાખવાનું નથી। થોડી હળદર નાખવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। રેડી લસણની ચટણી છે, તેનો આખો દહીં તિખારીનો આધાર આ ચટણી પર છે, તેથી તેને બરાબર બનાવી છે। હવે આપણે એક લોયામાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। હું અહીંયા 1.5 પાવડા જેટલું તેલ લઈ રહી છું। તેલ ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં રાઈ, જીરું, હિંગ નાખીશું અને જે ચટણી તૈયાર કરી છે તે નાખીશું અને ચટણીને તેલમાં સારી રીતે સાતળશું। મેં ચટણીમાં એટલા માટે જ પાણી નાખ્યું હતું કે ચટણી જે મસાલો છે એ તેલમાં બળે નહીં। જે પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે સાતળવાની છે। જ્યારે ઘરમાં કશું શાકભાજી ન હોય ત્યારે મિત્રો એમ થાય શું બનાવવું, કશી સમજણ ના પડતી હોય ત્યારે આ દહીં તિખારી છે એ બેસ્ટ ઓપ્શન છે। હવે બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને સાતળશું અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે અને મેં અહીંયા 1 વાટકી દહીં લીધું છે, તે એમાં નાખી રહી છું અને ધીમે ધીમે તેને હલાવી દેવાની છે। અહીંયા આપણે દહીં છે એ ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું છે। જો ગેસ ચાલુ હશે નાખશું તો દહીં ફાટી જશે। ત્યારબાદ ધાણા જીરું અને મીઠું નાખીશું। દહીં પણ ઢેફાજવાળું જ દહીં લેવાનું છે। તેને સારી રીતે હલાવી અને તૈયાર છે આપણી દહીં તિખારી। તો હવે એને એક સર્વિંગ બાઉલમાં આપણે લઈ લેવાની છે અને તેને ભાખરી રોટલી જોડે ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને કાઠિયાવાડમાં તો ઘરે ઘરે અને ફેમસ થઈ ગયેલી દહીં તિખારી આપણી રેડી છે। તો મિત્રો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ